તીખા પુડલા તો ગુજરાતીઓના ફેવરિટ હોય છે. આ વિડીયોમાં જે તીખા પુડલા બનાવ્યા છે તે ઘઉંના લોટથી બનાવ્યા છે, જેથી આસાનીથી પચે, એકદમ જલ્દી બની જાય છે અને ખાવામાં ખૂબ જ સોફ્ટ અને જાળીદાર બને છે. તો ચલો ફટાફટ રેસીપી જોઈએ. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ઘઉંનો રોટલીનો લોટ 1 કપ એટલે કે 125 ગ્રામ લીધો છે. તેને આપણે એક બાઉલની અંદર ચાળી લઈએ. હવે ફ્રેન્ડ્સ, આપણે કોઈ પણ વસ્તુ ચાળીએ ત્યારે આજુબાજુ લોટ ઉડી અને બધું ખરાબ થાય છે. તે ના થાય તેની માટે હું તમને એક ટ્રીક બતાવું. આવી રીતે કોઈ પણ ગ્લાસ લઈ અને આવી રીતે તમારે ગોળ ગોળ ફેરવવાનું છે, તો બિલકુલ આજુબાજુની જગ્યામાં લોટ નહીં પડે અને એકદમ આસાનીથી ચડાઈ જશે. કોઈ પણ વસ્તુનું બેટર બનાવવા માટે લોટ ચાળીને વાપરશું તો બિલકુલ લમ્સ નહીં બને. રોટલીનો લોટ આપણો એકદમ ઝીણો હોય છે દળેલો, તો તેને સારું ટેક્સચર આપવા માટે આપણે 2 ચમચી જેટલો રવો ઉમેરીએ છીએ. 2 TBSP રવો એડ કરું છું. અને પુડલાને સરસ કલર આપવા માટે ને સારો ટેસ્ટ આપવા માટે આપણે 2 TBSP જેટલું બેસન એડ કરીએ છીએ. આને પણ ચાળી લઈએ. હવે આપણે બધા મસાલા કરીએ. અત્યારે 2 ચપટી જેટલી હિંગ એડ કરીએ છીએ, જેથી બેસન સરળતાથી પચે. અડધી ચમચી જેટલો અજમો હાથેથી મસળીને એડ કરીએ છીએ, જેથી ટેસ્ટ પણ સરસ આવશે અને પુડલા સરળતાથી પચી પણ જશે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ છીએ. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ. 1/4 ચમચી મરી પાવડર એડ કરીએ છીએ. મસાલિયાની 1 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. 1 ઇંચ આદુના ટુકડાને છીણી લઈએ. ફ્રેન્ડ્સ, તમને લસણ ભાવતું હોય તો તમે આ ટાઈમે લસણ પણ 2-3 કળી આવી રીતે છીણીને નાખી શકો છો. અડધી ચમચી જેટલા લીલા મરચાં એડ કરીએ છીએ. તીખાશ તમે તમારી રીતે લઈ શકો છો. 1 ડુંગળીને આપણે ચોપ કરીને લીધી છે. હવે આ બધું આપણે એકવાર મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ પુડલામાં ઈનો, સોડા કશું જ નથી વપરાતું, છતાં પણ એકદમ ટેસ્ટી અને સોફ્ટ પુડલા તૈયાર થાય છે. અને સવારમાં તમારે ફ્રેન્ડ્સ ઉતાવળ હોય અથવા ડિનરમાં બનાવવાના હોય તો એકદમ ઝડપથી તૈયાર થઈ જશે. હવે ફ્રેન્ડ્સ, પ્રશ્ન થાય કે આપણે ખાલી બેસનના નહીં અને ઘઉંના પુડલા કેમ બનાવીએ છીએ? તેનું એક કારણ છે. ઘણા લોકોને બેસન પચવામાં ભારે પડે છે. જો તમે 2 થી 3 પુડલા ખાવ તો ચણાની દાળમાં પ્રોટીનનું પ્રમાણ બહુ વધારે હોય છે, તો પચતા બહુ વાર લાગે છે અને ઘણા લોકોને ડાયજેશનમાં પણ પ્રોબ્લેમ થાય છે. તો તેની જગ્યાએ ઘઉંના લોટના પુડલા બનાવશો ને તો એકદમ સરળતાથી પચી જશે. અને જેને બેસનની એલર્જી હોય તેને મેં 2 ચમચી બેસન ઉમેર્યું તે સ્કીપ કરી દેવાનું છે. હવે આપણે જે કપના માપથી લોટ લીધો છે તે કપથી જ પાણી માપીએ છીએ. અત્યારે પહેલા આપણે 1 કપ પાણી લઈએ છીએ. થોડું થોડું પાણી એડ કરી અને આપણે મિક્સ કરીશું, કેમ કે વધારે પાણી હશે ને ફ્રેન્ડ્સ તો બહુ વધારે લમ્સ પડી જશે. અને આ પુડલાનું બેટર આપણે એકદમ પતલું રાખવાનું છે, બિલકુલ થીક નથી રાખવાનું. એકદમ સાદા મસાલાથી ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી પુડલા તૈયાર થશે. તમે બાળકોને ટિફિનમાં આપશો ને તો તેમને પણ મજા પડી જશે. અને 2 પુડલા ખાશે ને ફ્રેન્ડ્સ તો 2 રોટલી જેટલો તેમને ટેકો થઈ જશે. ફ્રેન્ડ્સ, આવી જ સ્પેશિયલ ટિપ્સ અને પરફેક્ટ રેસીપી જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું એકદમ ફ્રી છે. જ્યારે પણ નવી રેસીપી અપલોડ થશે તો સબસ્ક્રાઇબ કરેલું હશે તો તમને તરત નોટિફિકેશન આવશે અને તમે રેસીપી જોઈ અને ઘરે બનાવી પણ શકશો. અત્યારે આપણે 1 કપ પાણી લીધું હતું, તે બધું વપરાઈ ગયું છે અને આપણું બેટર હજી ઘણું થીક છે, તો આપણે બીજું 1 કપ પાણી લઈએ છીએ. ફ્રેન્ડ્સ, ઘઉંનો લોટ છે તે પાણી પણ અલગ અલગ શોષે છે. ઘણીવાર જૂના ઘઉંનો લોટ હોય તો વધારે પાણી શોષે છે અને નવા ઘઉંનો લોટ હોય તો બહુ પાણી શોષતો નથી. પણ તમને હું કન્સિસ્ટન્સી બતાવું છું જેથી તમને પ્રોપર ખબર પડશે. આપણે થોડું થોડું પાણી નાખીને એડ કર્યું ને તો બિલકુલ અત્યારે લમ્સ નથી બન્યા. અત્યારે આપણે પૂરું 2 કપ પાણી વાપરી લીધું છે. હું તમને કન્સિસ્ટન્સી બતાવું. અત્યારે તમે જુઓ એકદમ રની કન્સિસ્ટન્સી છે અને બેટર એકદમ સરળતાથી પડી રહ્યું છે. પાણી જેવું જ બેટર છે. આ ટાઈમે તમારે મીઠું પણ ટેસ્ટ કરી લેવાનું. જો પાણી નાખ્યા પછી મીઠું ઓછું લાગે સ્વાદ પ્રમાણે તો તમે એડ કરી શકો છો. હવે આ બેટરને આપણે રવો ફૂલે અને બેસન પણ સરસ પલળે તેની માટે 15 મિનિટનો રેસ્ટ આપીએ. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે બેટરને ચેક કરીએ. એકવાર આપણે સરખું હલાવી લેવાનું. આ ટાઈમે ફ્રેન્ડ્સ જો થીક થયું હોય ને તો આપણે ફરીથી તેની કન્સિસ્ટન્સી સેટ કરશું. અત્યારે માઇનોર થીક થયું છે. જો થીક બેટર હશે ને ફ્રેન્ડ્સ તો પુડલા છે તે પતલા નહીં બને, થોડા જાડા બનશે.
એટલે આપણે બીજું થોડું પાણી એડ કરીએ. મેં અત્યારે ટોટલ 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે. અને તમે જુઓ ચમચામાંથી પડે છે ને ફ્રેન્ડ્સ, ત્યારે બિલકુલ અંદર લોટ નથી રહેતો, તો અત્યારે આ પરફેક્ટ છે. હવે આપણે પુડલા બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે અને લોઢી થોડી ગરમ થવા દઈએ. અત્યારે મેં નોનસ્ટિકની લોઢી લીધી છે. ફ્રેન્ડ્સ, આ પુડલાને બનાવવાની રીત પણ અલગ છે. પહેલા લોઢી થોડી ગરમ થવા દેવાની, પછી આપણે અડધી ચમચી જેટલું તેલ છે તે સ્પ્રેડ કરીશું. હવે આ તેલને આપણે થોડું ગરમ થવા દઈએ. જનરલી ફ્રેન્ડ્સ, આપણે ઢોસા કે પુડલા બનાવીએ ત્યારે શું કરીએ કે પહેલા લોઢીને ગ્રીસ કરી દઈ, લોઢીનું ટેમ્પરેચર ડાઉન કરી દઈ અને પછી બેટર નાખીએ, જેથી તે બળી ના જાય અને સરસ થાય. પણ આ પુડલા બનાવવા માટે આપણે આ જ રીતને ફોલો કરવાની છે. આપણે આને ચમચાથી નથી પાથરવાનો પુડલાને, આપણે આવી રીતે કોઈ પણ આવી રીતે કાંઠાવાળી વાટકી લેવાની છે, જેનાથી તમે ધાર કરી શકો. આવી રીતે ના હોય તો પછી તમે ગોળ દાળનો ચમચો હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બેટરને આપણે નીચેથી ઉપર એકવાર હલાવી દેવાનું અને લોઢી આપણી સરખી ગરમ થવા દેવાની. થોડા ધુમાડા નીકળે તેટલું આપણે તેલ ગરમ થવા દઈએ છીએ. પછી આપણે આવી રીતે વાડકી ભરવાની છે અને વચ્ચેથી બહારની સાઈડ લાવવાનું. ગેસની ફ્લેમ અત્યારે આપણે થોડી સ્લો કરી છે. હવે ફ્રેન્ડ્સ, બીજી કામની વાત કે બેટર આવી રીતે જ્યારે ભીનું છે ત્યારે તેમાં તેલ નહીં લગાડવાનું. પહેલા ઉપરથી પૂરું કોરું પડે પછી જ આપણે તેલ નાખવાનું. અને ગેસની ફ્લેમ ફ્રેન્ડ્સ બધે ના અટતી હોય તો આપણે લોઢી ફેરવતા ફેરવતા તેને શેકીશું. ફ્રેન્ડ્સ, બેટર પતલું છે તો આ તરત ને તરત ફેરવશો તો ભેગો થઈ જશે ને તૂટી જશે. તો આને પહેલા પૂરો સરખો ચડવા દેવાનો છે. એપ્રોક્સ 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે ને ગેસની ફ્લેમ સ્લો રાખી છે. હવે અત્યારે ઉપરથી પુડલો બિલકુલ કોરો થઈ ગયો છે, તમે અડો તો બિલકુલ હાથમાં લાગતો પણ નથી. તો આપણે તેલ લગાડીએ અને સાઈડમાંથી પણ થોડું તેલ સ્પ્રેડ કરીએ. હવે બિલકુલ ઉતાવળ કર્યા વગર આને થોડો ચડવા દઈએ, પછી જ આને પલટાવશું. હવે ફ્રેન્ડ્સ, આપણે પુડલાને પલટાવીએ. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઉખડી જ જાય છે. હવે આપણે તેને પલટાવીએ. તમે જુઓ એકદમ સરસ કલર આવ્યો છે. હવે આપણે ઉપરથી પણ થોડું તેલ એડ કરીએ. ફ્રેન્ડ્સ, આ પુડલાને આપણે બીજી સાઈડ પણ 3 થી 4 મિનિટ ચડવા દેવાનો, કેમ કે નહીં તો ઉપરથી પણ તે કાચો લાગશે. તો તેને ચડવા સરખો દેવાનો. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમથી સ્લો રાખી છે. આપણે ઈનો કે સોડા કશું નથી નાખ્યું, છતાંય ફ્રેન્ડ્સ કેટલી બધી સરસ જાળી પડી છે અને એકદમ મસ્ત પુડલા તૈયાર થશે. આ પુડલાને શેકવામાં જ આવડત છે, નહીં તો કાચો રહેશે અથવા તો તમે ફેરવશો ને ત્યારે તૂટી જશે. તમારે પહેલી સાઈડ જ્યારે મૂકો ત્યારે 5 મિનિટ જેટલો થવા દેવાનો છે, પછી પલટાવવાનો છે અને પછી બીજી સાઈડ પણ 2 થી 3 મિનિટ માટે સરખો થવા દેવાનો છે. હવે આપણે બીજી સાઈડ પણ પલટાવીને જોઈ લઈએ. બીજી સાઈડ પણ સરસ ચડી ગયો છે. આપણે તેને કાઢી લઈએ. અન્નપૂર્ણામાની કૃપાથી આપણો એકદમ ક્રિસ્પી પુડલો બનીને રેડી છે.